ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા 15,000 થી વધુ પત્રો લખવાનો પ્રારંભ કરાયો છે। ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા 15,000 થી વધુ પત્રો લખવાનો પ્રારંભ કરાયો છે। ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનોએ વડાપ્રધાનને બહેનોને કહેલ કે મુશ્કેલીમાં હોવ તો પત્ર લખશો, તેને યાદ કરી તેઓને સમાજની બહેનો આજથી જ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતેથી પત્ર લખી રૂપાલા હટાવો સ્વમાન બચાવોના નારા સાથે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યા છે। સમાજની બહેનો દ્વારા 1500 થી વધુ પત્રો વડાપ્રધાનને લખવામાં આવનાર હોવાનું મહિલા અગ્રણી નીલાબા પરમારે જણાવ્યું હતું। આ પ્રસંગે રાજપૂત સમાજના અન્ય હોદ્દેદારો સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે બહેનોને એક પ્રોમિસ કરીને ગયા કે મારી બહેનો જ્યારે યાદ કરીને મને એક પોસ્ટ કાર્ડ લખજો, હું કાયમ તમારી સાથે છું। તેના અંતર્ગતમાં આજે અમે બધી બહેનો ભેગી થઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસ્ટ કાર્ડ લખી રહ્યા છે કે આજે આ બહેનોને તમારી જરૂર છે। તો અમારી આ જે રાજપૂત સમાજની નારી શક્તિને જે ઠેસ પહોંચી છે એના વિરોધમાં રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમારો કોઈ પણ વિરોધ નરેન્દ્ર મોદી સાહેબનો, કોઈ સમાજનો કે કોઈ પણ પક્ષનો નથી, ફક્ત એક વ્યક્તિ વિશેનો છે। આજે રાજપૂત સમાજની બહેનો છે, કાલે બીજા સમાજની બહેનો આવશે, તમે એમની ટિકિટ કેન્સલ કરીને એક ઉદાહરણ સેટ કરો કે ભવિષ્યમાં કોઈ પણ મહિલાઓ વિશે કોઈ પણ બે શબ્દ બોલતા પહેલા વિચારો। પરસોત્તમ રૂપાલાભાઈએ અમારી માતા બહેનો પર જે અભદ્ર ટિપ્પણી કરી હતી તે અમારા માટે ખૂબ અપમાનજનક છે। તેથી અમે અહીંયા 500 થી વધુ બહેનો અહીંયા પત્ર લખી અમારા ભાઈ મોદીજીને કહેવા માગીએ છીએ કે આ જે એમને જે ઉમેદવારી કરી છે, રાજકોટ લોકસભાના ઉમેદવાર છે, તે ઉમેદવારી તેમને રદ કરવા વિનંતી છે। કાર્યક્રમમાં પત્ર લેખનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા 500 થી વધુ બહેનો ભેગી થઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે અહીંયા પત્ર લખવામાં આવ્યો છે। મોદીજીને નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરે। સમાજ માટે, દેશ માટે કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર આપશ્રીએ દેશનું યોગ્ય કર્યું છે। અમને સૌને એક જ વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની બહેનોની લાગણી દુભાવી છે, એ લાગણીઓ દુભાવી અને અમારા બધાએ કરેલા જે કંઈ અમે લોકોએ સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે અમે જે કંઈ આપ્યું છે બલિદાન, એનો તમે બધી બહેનોએ અમે એક જ વિનંતી કરીએ છીએ કે આ રૂપાલા સાહેબની ટિકિટને રદ કરો અને રદ કર્યા પછી અમને લોકોને એ જ વિશ્વાસ થશે કે એક ભાઈ તરીકે, દેશના વડાપ્રધાન તરીકે તમે યોગ્ય ન્યાય કરો છો। આજે રૂપાલાજીએ જે અમારા વિરોધમાં જે નારી શક્તિને જે સન્માનિત કરવાને બદલે એમને જે અમારો વિરોધમાં બેન બેટીઓના વ્યવહાર થકી જે વાત કરી એ અમે સખત શબ્દોમાં ક્ષત્રાણીઓ એને વખોડી નાખીએ છીએ। અને આજે જે પોસ્ટકાર્ડ દ્વારા જે અમારે નરેન્દ્ર મોદીજીએ કાયમ માટે અમારી પાઠ્ય સ્ત્રીઓના પાઠ્ય રહ્યા છે, તો અમે પોસ્ટકાર્ડ દ્વારા આજે રાજપૂત સમાજમાં અમે એનું અભિયાન આદર્યું છે।